અમુક સમયે ચૂપ રહેવામાં બહુ મજા આવે. ધીરજ, પેશન્સ છે ને તમારી જિંદગીમાં હોવું જોઈએ. અમુક સમયે બોલવામાં મજા. રામાયણમાં સીતાજી ચૂપ રહ્યા હતા ને, એનું ફળ ભોગવવું પડ્યું. મહાભારતમાં દ્રૌપદી ના બોલવાનું બોલીને આખું મહાભારત થઈ ગયું. બધા જોડે બોલ બોલ ના કરવું, વાણીનો વિલાસ ના કરવો, થોડી મર્યાદા પોતાની રાખવી. નહીં તો બધાની સાહેબ ઘેટાઓનો સમૂહ બહુ હોય પણ હાવ જ એકલો જ રહે સાહેબ. તમારે તમારી વેલ્યુએશન કેવી કરવી છે ને તમારા હાથમાં. બહુ બોલો એટલે તમે હોશિયાર ના લાગો. ઘેટા જેવું બનવું કે સિંહ જેવું બનવું ને તમારા હાથમાં છે વાલા. કારણ કે બોલતા બધાને આવડે. ક્યારે બોલવું, કોની સામે બોલવું અને કેવું બોલવું, આ ત્રણ વસ્તુ આવડી જાય ને તો જીવન જીવતા તમને બહુ સરળતાથી આવડે. તો આ બધું મહેતી ભગવાન સ્વરૂપમાં નરસિંહ મહેતાને કહે, આ ઘડી ઘડી હું બોલ બોલ કરો છો. એટલે ભગવાનના રૂપમાં નરસિંહ મહેતા કે મહેતી, આ કોઠારમાં પેલું કબાટ છે ને એમાં છે, તમે ત્યાં જઈને જુઓ. અને મહેતી ત્યાં જઈને જુએ ને, અસંખ્ય સોનાની કંઠી પડી. મહેતી લઈને આવે, બધા ભૂદેવોને આપે. સ્વયં પરમાત્મા જેની પાસે આપણે આખી જિંદગી માંગીએ ને એ ભગવાન બધા ભૂદેવોને દાન આપે. દાનનો ખૂબ મહિમા છે. અને આ બાજુ સરસ મજાનું ભૂદેવોનું અન્નદાન પૂરું થાય, જમાડી લે. બધા ભૂદેવોના સ્વયં ભગવાન ચરણ પખાડી પૂજન કરે છે. ભૂદેવોના ચરણમાં આપણે બ્રાહ્મણોને પગે લાગીએ છે. કેમ? એના અંગૂઠામાં છે ને 68 તીરથનો વાસ છે. એમને એમ કોઈ બ્રાહ્મણને પગે ના લાગે. ભગવાને આ ધરતી પરના દેવ કીધા છે, ભૂદેવ. અને આ બાજુ સરસ મજાનું શ્રાદ્ધ પતે એટલે ભગવાન લક્ષ્મીજીને ઈશારો કરે છે, હવે આપણા જવાનો સમય થઈ ગયો. આ બાજુ મહેતીને કે મહેતી, હું દામોદર કુંડમાં સ્નાન કરીને આવું. અને આ બાજુ સ્વયં નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન દામોદર કુંડે જાય. અને આ બાજુ ઓરિજિનલ નરસિંહ મહેતા બે હાથની કીર્તાલ વડે ભગવાનનું નામ લે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ભજ મન શ્રી રાધે. આવું સરસ મજાનું કીર્તન ચાલે. અને કીર્તન કરતા કરતા નરસિંહ મહેતાને થયું, પેલા વણિકને પૂછે, ભાઈ કેટલા વાગ્યા? તો કે મહેતા 1 વાગ્યો. હે 1 વાગ્યો? અરે મારા ઘેર આખી નાથ જમવા આવવાની છે, મારે ઘી લઈને પહોંચવું પડશે. અને નરસિંહ મહેતા હાફડા ફાફડા દોડતા દોડતા મહેતી પાછા, મહેતી એ મહેતી લે ફટાફટ આ ઘી, સરસ મજાની રસોઈ બનાવવાનો. મહેતી કે આ ફરી આનું ચસકી ગયું લાગે છે. કારણ કે બહેનોને ભાઈઓની વેલ્યુ જ ના હોય, કમાઈને જ લાવે ને તોય કે તમારામાં બુદ્ધિ નહીં. અમારામાં બુદ્ધિ નથી ને એટલે જ તમને લાયા છે. બુદ્ધિ હોત તો બીજાને લાવે, પણ બુદ્ધિ તમે પહેલા બુદ્ધિ હતી, અમારામાંથી વહી ગઈ એટલે તમને લાયા. નરસિંહ મહેતા ને મહેતી કહે, આ તમને કઈ ખબર પડે છે? અરે મહેતી, તારે મને બોલવું હોય ને તો પછી બોલજે, પણ આ ઘી જલ્દી લે, હમણાં નાગરી નાતને જમાડવાની છે. અને મહેતી કે આ ઘી? અરે હમણાં તમે તો આયા હતા, સરસ મજાની નાગરી નાતને જમાડી, બધાને સોનાના બાજોટ આપ્યા, સોનાની થાળી આપી, સોનાની વાટકી ચમચી આપી. અને છેવટે તમે બ્રાહ્મણોનો ચરણ સ્પર્શ કરી ચરણ પખાડ્યા. એટલે નરસિંહ મહેતા કે મહેતી, શું હાચે જ હું હતો? અરે હા મહેતી, હું હતો. એટલે મહેતી કે હા મહેતાજી, તમે સ્વયં હતા. આ બધું નરસિંહ મહેતાને ખબર પડે છે કે આ તો હું નહીં પણ મારા રૂપમાં સ્વયં દ્વારિકાનો નાથ આજે અહીંયા આવ્યો હતો. એટલે નરસિંહ મહેતા મહેતી કે મહેતી, ઓ મહેતી, તમે કે એમને બોલ્યા તો નથી ને? અરે હું શું કરવા ના બોલું?
આ ઘડી ઘડી મને ધક્કા ખવડાવે, ઘડીકમાં કે સોનાના બાજોટ લાવો, ઘડીકમાં કે સોનાની કંઠી લાવો. મેં કીધું તમારામાં બુદ્ધિ છે જ નહીં. અરે મહેતી, અરે હું નહોતો, પણ મારા રૂપમાં સ્વયં મારો દ્વારિકાનો નાથ હતો. તો મહેતી મને એ કે એ ક્યાં ગયા? એટલે મહેતી કે એ દામોદર કુંડમાં સ્નાન કરવા ગયા છે. અને મહેતાજી ત્યાંથી દોટ મૂકી દામોદર કુંડમાં જાય, પણ ભગવાન ત્યાં અદ્રશ્ય થયા, ભગવાન દેખાણા નહીં. એટલે નરસિંહ મહેતા બે હાથ જોડીને ભગવાનને કહે છે, હે દ્વારિકાધીશ, હે કનૈયા, તે આખી નાગરી નાથને જમાડી અને તું મને ભૂખ્યો રાખીશ. તું જ્યાં સુધી મને જમાડવા નહીં આવે ને ત્યાં સુધી તારો નરસિંહ મહેતા અનાજનો દાણો મોઢામાં નહીં મૂકે. અને આ બાજુ સાહેબ, જે કોઈનું ના સાંભળે ને એની ઘરવાળીનું સાંભળે. હા, બધાથી છટકી શકો પણ પોતાની ઘરવાળીથી ક્યાંય ના બચી શકો. એટલે લક્ષ્મીજી કે મારી સામે શું જોઈ રહ્યા છો? હાલો નીચે જાઓ, મહેતાજી ક્યારના યાદ કરે છે. એટલે સ્વયં ભગવાન મહેતાજીની પાસે આવે. મહેતાજીને કે મહેતાજી હાલો. અને જ્યાં માં લક્ષ્મી અને નારાયણ કે મારો દ્વારિકાનો નાથ મહેતાજીને જમાડવા જાય ને ત્યાં મહેતાજી કે હે પ્રભુ, આપ 1 મિનિટ માટે ઊભા રહો. ભગવાન કે વળી પાછું આને શું થયું? આપ 1 મિનિટ માટે ઊભા રહો. આ બાજુમાં છે ને મારા ભાઈને ભાભી રહે છે, મારા ભાઈને ભાભીને બોલાવી આવું ને તો એમને સાથે જમાડો. જે ભાભીએ મેણા માર્યા હતા ને, પણ સાહેબ ભક્ત એ કહેવાય ને, બધાના મેણા સહન કરે ને સાહેબ, જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ના કરવું. બની શકે ને તો સારું કરવું, પણ ક્યારેય કોઈનું ખરાબ ના કરવું. છેવટે નરસિંહ મહેતા ભાઈ ને ભાભીને બોલાવીને લાવે છે. અને આ બાજુ સ્વયં ભગવાન એ મારો દ્વારિકાધીશ અને માં લક્ષ્મી પોતાના હાથે નરસિંહ મહેતાને જમાડે છે. વિશ્વાસ હોય ને સાહેબ તો ભગવાન પધારે દ્વારિકાનો નાથ. વિશ્વાસ હોય ને એ ત્યારે મારો રાજા રણછોડ તમારા કામ કરવા આવે આવે ને આવે. નરસિંહ મહેતાના 52 વાર કામ કરે ને, આપણી શ્રદ્ધા હોય ને તો એક વાર આવે આવે ને આવે. હરી હરી. કારણ કે ભગવાન ઉપર વિશ્વાસ હોય ને ત્યારે ભગવાન આવે. તો આ બાજુ નંદ બાબાને ત્યાં પ્રાગટ્યોત્સવ ઉત્સવ ચાલે અને બરાબર ભગવાનના દર્શન કરવા માટે આ બાજુ મહાદેવને ખબર પડે કે હું જેને ઈષ્ટ માનું છું ને એ ગોકુળમાં આવ્યો છે. ને મહાદેવ કે મારે ભગવાનના દર્શન કરવા છે. બરાબર મહાદેવ નીકળવાની તૈયારી કરે અને ત્યાં શૃંગી ભૂગી કે મહાદેવ આ ક્યાં ચાલ્યા? તો કે તમે રહેવા દો ને, હું ગોકુળમાં દર્શન કરવા જાઉં છું. તો કે જ્યારે દક્ષ પ્રજાપતિ જો લડવાનું થયું ને ત્યારે અમને યાદ કર્યા, અને આજે ફરવા જવાનું ત્યારે તમે એકલા. ભગવાન મહાદેવ કે અત્યારે રહેવા દો, તમારો સમય આવશે ને ત્યારે લઈ જઈશ તમને. છેવટે મહાદેવનું ઘરેણું સર્પ, જો પ્રભુ તમારે જવું હોય તો જાઓ, પણ મને હારે લેતા જજો. એટલે મારો મહાદેવ કહે છે લઈ જાઉં, પણ તારે ચૂપચાપ બેહી રહેવાનું, તારે અખડું રહેવાનું, ત્યાં તારું પોત નહીં પ્રકાશવાનું. એટલે કમિટમેન્ટ કરે. ધીમે ધીમે ભગવાન કૈલાશમાંથી ધીરે ધીરે ગોકુળના રસ્તા પર આવે અને વિચારે કે જવું છે પણ એના દર્શન કરવા કઈ રીતના જવું. છેવટે ગોકુળમાં પ્રવેશ કરે. રસ્તામાં એક ગોપી અને ગોપી
મહાદેવને જોવે ને, મહાદેવ છે ને ઋષિની રૂપ લઈને આવ્યા હતા. એટલે ગોપી કહે આ તમે ગોકુળમાં નવા લાગો છો. એટલે મહાદેવ કે હા હું નવો જ છું. આ તમારું નામ, તમે ક્યાંથી આવ્યા? તો કે મેં કૈલાસ से आया हूँ. કે બાબાજી તમને જ્યોતિષ બોતિષ કાંઈ આવડે? અરે હા, જ્યોતિષમાં આપણી માસ્ટરી છે. હું એકવાર જેના જોશ જોવડાવું, જોઈ લઉં, એને જીવનમાં બીજી વાર ક્યાંય જોશ જોડાવા પડે નહીં.